હેલો ફ્રેન્ડ્સ, આજે હું મેંગો ચીઝ કેક બનાવીશ, જે બજારની મોંઘી ચીઝ કેક કરતાં પણ યમ્મી બને છે. તો તેના માટે મેં અહીં 15થી 20 જેટલા મારીગોલ્ડ બિસ્કિટ લીધા છે. તમે મારીગોલ્ડની જગ્યાએ કોઈ પણ બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો. તો તેના ટુકડા કરી અને તેને મિક્સરના જારમાં એડ કરી દઈશું અને તેનો પાવડર બનાવી લઈશું. આ પાવડરની અંદર મેલ્ટ કરેલું બટર 4થી 5 ચમચી જેટલું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. પાવડરની અંદર થોડું થોડું બટર એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આ જે બિસ્કિટનો પાવડર છે તેનો આપણે કેકનો બેઝ બનાવવાનો છે. તો હવે જે બેઝની ઉપર ક્રીમનો ભાગ હોય છે તે બનાવવા માટે પનીર, ચીઝ, દહીં, મેંગો પ્યુરી, મલાઈ અને ખાંડનો ઉપયોગ કરીશું. તો આ બધી વસ્તુને એક મિક્સરના જારમાં લઈ લઈશું. તો પહેલાં પનીર એડ કરીશું. તો હવે તેની અંદર ચીઝ ક્યુબ એડ કરીશું. તો મેં અહીં 3 જેટલા ચીઝ ક્યુબ લીધા છે, તેને ટુકડા કરીને તેની અંદર એડ કરીશું. 3 ચમચી જેટલી મલાઈ એડ કરીશું અને 3-4 ચમચી જેટલું જ દહીં એડ કરીશું, ખાંડ એડ કરીશું અને કેરીનો પલ્પ એડ કરીશું. અને આ બધી જ વસ્તુને એકદમ ફાઇન પેસ્ટ જેવું બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ ક્રીમ તેનું સ્ટ્રક્ચર એકદમ ક્રીમી છે. તો હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડીક વાર માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું. તે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કેકનો બેઝ તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં અહીં એક કાચનો ગ્લાસ લીધો છે. તેની અંદર 3થી 4 ચમચી જેટલું બિસ્કિટનો પાવડર છે તે એડ કરીશું અને તેને સારી રીતે દબાવી દઈશું. અને આવી કોઈ ફ્લેટ વસ્તુથી એકદમ દબાવીને ફિટ કરી અને લેવલમાં કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બેઝ તૈયાર થયું છે. હવે તેની અંદર ફ્રીજમાં મૂકેલી જે ક્રીમ છે તે થોડી થોડી એડ કરીશું અને તેનું એક લેયર બનાવીશું. આ લેયર થોડુંક જાડું અને મોટું રાખીશું, એટલે કે લગભગ ગ્લાસ અડધો ભરાઈ જાય, અડધા ઉપર ભરાઈ જાય તેટલું રાખીશું અને ચમચીથી તેને ફ્લેટ કરી લઈશું. હવે તેને મેંગોના ટુકડાથી ગાર્નિશ કરી લઈશું. તમે પિસ્તા કે ડ્રાયફ્રૂટ્સથી પણ ગાર્નિશ કરી શકો છો કે મેંગો પલ્પથી પણ ગાર્નિશ કરી શકો છો. આ કેક યંગસ્ટરની તો ખૂબ જ ફેવરેટ હોય છે. હવે તેને સેટ થવા માટે 5થી 6 કલાક માટે ફ્રીજની અંદર મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ જ રીતે મેંગો ફ્લેવરની જગ્યાએ કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકલેટ ફ્લેવરની કે પછી પિંક કલર અને રોઝ એસેન્સનો ઉપયોગ કરીને તમે અલગ અલગ ફ્લેવરની પણ બનાવી શકો છો. વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને વેનીલા ફ્લેવરની પણ બનાવી શકાય છે. તો મેં અહીં બીજો ગ્લાસ પણ તૈયાર કર્યો છે, તેને પણ ગાર્નિશ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.